અમરેલીના બગસરા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ઘઉં અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું, ત્યારે ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। શિયાળુ પાક જે ઉતારા પર હતો તેના પર વરસાદ પડતા ખેડૂતો હવે પાયમાલ બન્યા છે। બગસરા પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે થયેલા નુકસાનને પગલે ખેડૂતો દ્વારા પાકના નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, બરોબર એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે। ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, સીણ્યા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા, બહુ ઝાઝા પાકો છે। ઘઉં છે, ચણા છે, એરંડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। તો અમે ખેડૂતના નાતે સરકારશ્રીને અમે એ જ કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા ગામની અંદર આ બાબતનો સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એ સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ।